નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝંખના। તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। પીએમ મોદીનું આજે ગુજરાતમાં આગમન। નેતાઓ સાથે યોજી શકે છે ચૂંટણીલક્ષી બેઠક। લોકસભા ચૂંટણીને લઈ ભાજપ સજ્જ। અમરેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે ત્રાટકી શકે છે વરસાદ। ભાવનગર શહેરના સરિતા શોપિંગ સેન્ટરની તમામ દુકાનનું 3.5 ફૂટ બંધકામ તોડી પડાયું। ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર રામ મંદિરના સમારોહનું જીવંત પ્રસારણ કરાશે। 44,000 કરોડના નકલી આઈટીસી દાવાઓ કરનારી 29,000 બોગસ કંપનીઓ પકડાઈ। સુરતમાં સારોલીમાં 11 લાખના 8 કિલો ચરસ સાથે 2 નેપાળી યુવકો ઝડપાયા। આણંદના ઝારોલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે થયો ગંભીર અકસ્માત। કારમાં સવાર 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા। 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે ભારતમાં ₹4,000 કરોડથી વધુનું રોકાણ કર્યું। સુરતના ટેક્સટાઇલ વેપારીઓની સુંદર ભક્તિ। ભગવાન રામના ઇતિહાસની ઝાંખી ધરાવતી સાડીઓ બનાવી। સુરતમાં નકલી અધિકારી ઝડપાયા। કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતા। યુપી, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી। વરસાદને લઈ અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર। અમદાવાદના એસઓજીએ બાલાસિનોરના શખ્સ સહિત નકલી સોનાના બિસ્કિટ સાથે 5 શખ્સોને ઝડપ્યા। સુરતમાં પતંગ મહોત્સવ દ્વારા ડોનેટ લાઈફે અંગદાન જીવનદાનનો સંદેશ પાઠવ્યો। અડલાજ હાઈવે ઉપર કારની ટક્કરે રાહદારી યુવાનનું મોત નીપજ્યું। અયોધ્યાની ફ્લાઇટનું ભાડું ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ કરતાં વધુ થઈ ગયું। ફ્લાઇટના ભાડા પહોંચ્યા 7મા આસમાને।